ઘરના દરેક સભ્યોને થોડું ઘણું તો જાતું કરવું જ પડશે. દરેકની વાત સાંભળવી એ આપણી ફરજ છે. જીવનમાં દુઃખી ન થવું હોય તો આ માર્ગે ચાલવું. પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીનું પ્રેરક પ્રવચન. જીવન તો દરેકને સરખું જ મળે છે, છતાં કેટલાક તાંબિયાના તેર જેવા થાય છે. એક રાજા હતા, જાલિમસિંહ એમનું નામ. જેવું નામ એવું જ એમનું કામ. અનેક વાર શિકાર કરવા માટે નીકળ્યા જંગલની અંદર. શિકાર ન મળ્યો ને ભૂખ લાગી એટલે સેનાપતિને આદેશ આપ્યો કે સૈનિકોને કહો બાજુના ગામની અંદરથી મીઠું લઈ આવે, કારણ કે હરણિયું માર્યું છે, હરણિયાને બાફ્યું છે, મીઠું ભભરાવવું છે, એટલે મીઠું લઈ આવે. તપાસ કરવા ગયા, 2-3 ઘરે પૂછ્યું તો કોક કે નહીં મળે, અમારે સૂતક છે, શોક છે, ખાલી થઈ ગયું છે. આ બધા જવાબ આપ્યા, કોઈએ આપ્યું નહીં. પછી પાછા આયા સૈનિકો, એટલે સેનાપતિએ પૂછ્યું મીઠું લાયા કે નહીં? રાજાજી ક્યારના એ ઉઘરાણી કરે છે કે નાના કે મીઠું ના મળ્યું. અરે ગામમાં બોરસદ જેવા ગામમાં મીઠું ના મળે કે ફર્યા હતા કે નહીં? કે બધે ફર્યા, બધાય ના પાડી, મીઠું નથી, સૂતક છે. આ બધા જવાબ આપ્યા. એ કે શું કીધું? એ કે મેં રાજાને શિકાર કર્યો છે અને ખાવું છે હરણિયું, એના માટે મીઠું જોઈએ છે. સેનાપતિ કે વાંધો નહીં, કે હમણાં હું જઉં છું. સેનાપતિ પોતે જઈને આયા. 2 કોથળા ભરીને મીઠું લઈને આયા. એ કે ક્યાંથી લાયા? કે બોરસદમાંથી જ, એ જ ગામમાંથી. તો કે તમે શું કીધું? એ કે મેં એમ કીધું કે રાજાજી શિકાર કરવા નીકળ્યા હતા અને અચાનક સિંહે એમના પર હુમલો કર્યો અને રાજાજી મરી ગયા છે, તો રાજાને દાટવા માટે મીઠું જોઈએ છે. તો ઘરે ઘરેથી કિલો બધાએ આપ્યું છે અને બધાએ કેવડાયું છે કે હજી ખૂટે તો બીજું લઈ જજો, પણ મુવાન બરાબર નો દાટી દેજો, નીકળવો ન જોઈએ. આપણને ખાવા માટે મીઠું ના આપે ને દાટવા માટે મીઠું આપે ને તારે સમજી જવું કે આ દુનિયામાંથી જતા રહેવાની જરૂરિયાત છે. ઘરમાં આપણે એન્ટર થઈએ અને આનંદ થાય ત્યારે આપણું વ્યક્તિત્વ છે. ઘરમાંથી બહાર નીકળીએ અને રાજી થાય એ આપણું વ્યક્તિત્વ નથી. આપણા જવાથી લોકોને દુઃખ થાય એ આપણું વ્યક્તિત્વ છે. ઇન્ટરનલ ચેન્જ તો એ શક્ય બનશે. કથા વાર્તા આ કરે છે. રામના માર્ગે ચાલવાનું છે આપણે. અમદાવાદની અંદર ગાંધી રોડ છે, ગાંધી માર્ગ. ગાંધીજીને પધરાયા છે ઇન્કમ ટેક્સના ઓલા સ્ક્વેર આગળ. ગાંધીજી ઉભા છે અને ત્યાં ગાંધી માર્ગ પણ બીજી જગ્યાએ છે. લોકો ગૌરવ અનુભવે કે અમે ગાંધી રોડ પર ચાલીએ છીએ. બહુ અઘરું છે ગાંધીના રોડ પર ચાલવું. એ આ ડામરના ગાંધીજીના રોડ પર ચલાય, પણ ગાંધીજીના સત્ય અને અહિંસાના રોડ પર ચાલવું એ અત્યંત દુષ્કર છે. એમ રામના રોડ પર ચાલવાનું છે. ભલે કદાચ બોર્ડ ન મારેલું હોય, પણ રામના માર્ગ પર ચાલવું. રામસ્ય અયનમ. રામાયણ 3 કુટુંબની કથા છે. કયા કયા 3 કુટુંબ? એક નર કુટુંબ છે, બીજું વાનર કુટુંબ છે અને ત્રીજું દાનવ કુટુંબ છે. રામાયણ બીજું કશું જ નથી, 3 કુટુંબોની કથા છે. એક નર કુટુંબ એટલે રામચંદ્ર ભગવાનનું કુટુંબ, વાનર કુટુંબ એટલે સુગ્રીવ અને વાલીનું કુટુંબ, અને દાનવ કુટુંબ એટલે રાવણનું કુટુંબ. આ 3 કુટુંબો છે. 3 કુટુંબોમાં કંઈક ને કંઈક પ્રશ્નો આવ્યા છે. પણ એક કુટુંબે બેઠું થઈ ગયું, બીજું કુટુંબ માંડ બેઠું, તો ત્રીજું હાવ ભાગી ગયું. વી હેવ ટુ ડિસાઇડ. આપણે નક્કી કરવાનું છે કે આપણે મારા કુટુંબને મારે દાનવ કુટુંબ બનાવવું છે, વાનર કુટુંબ બનાવવું છે કે નર કુટુંબ બનાવવું છે. એ રામચંદ્ર ભગવાનની સાચી એ સંસ્કૃતિ છે, ભારત વર્ષની અસ્મિતા છે. એક ઘટતું ગયું એટલે આદર આપવાની ભાવના ઘટતી ગઈ. મારી નાખવા સુધી કૃત્યો થાય છે, કેસ કરે છે. વાંકાનેરનો એક યુવક પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો અને પછી પ્રમુખ સ્વામી મહારાજને શું કહે છે કે સ્વામી મારા બાપાને સમજાઈ દો, એને જેલ ભેગો કરી દઈશું, મારા બાપુજીને સમજાઈ દો. એકવાર તો એક છોકરો બાપુજી પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યો કે સ્વામી આમને સમજાઈ દો, નોનસેન્સ છે, મારા બાપ નોનસેન્સ છે, આવું વાત કરી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમ બોલ્યા કે હા, કે હવે તો નોનસેન્સ થઈ જ જાય ને, કારણ કે એમની જેટલી સેન્સ હતી એ બધી તને તૈયાર કરવામાં વપરાઈ ગઈ. એમનામાં જેટલી કઈ સેન્સ હતી એ બધી તને તૈયાર કરવામાં વપરાઈ ગઈ, હવે નોનસેન્સ થઈ ગયા. આજે દીકરાઓને મા બાપ નોનસેન્સ લાગે છે, ગમતા નથી, પરિચય નથી આપતા. આ પરિસ્થિતિ એના કરતા પણ વિપરીત રાખતા નથી, ખૂન કરે ત્યાં સુધી. એક સામાન્ય વૃદ્ધ માતા પિતાના નાના ઝૂંપડાની અંદર 4 દીકરાનો સમાવેશ થઈ શકે, પણ 4 દીકરાના 4 આલીશાન બંગલાની અંદર એક વૃદ્ધ માતા પિતા સચવાતા નથી. વારા પાડે, જમવાના વારા પાડે, રહેવાના વારા પાડે. મા બાપને રાખવા માટે કોઈ તૈયાર નથી. ગરડા માણસો કોઈને ગમતા નથી. ગરડા માણસની સંતો નિશાની કહે છે, ઘરના ખૂણામાં ખાટલી, ઉપર ગોદડી ફાટલી, નીચે પાણીની માટલી, બાજુમાં દવાની બાટલી.
પણ કેવી પરિસ્થિતિ, ચરોતર ભૂમિ કરીને તમારું અહીંનું જ આણંદનું જ મેગેઝિન જેવું મેં લગભગ 2000ની સાલમાં જોયું હતું અને એમાં એક પ્રસંગ છપાયો હતો. આ ચરોતર વિસ્તારના એક માતા પિતાએ પોતાના એકના એક દીકરાને વિદેશમાં ભણવા માટે મોકલ્યો અને આ તરફ વર્ષો વીત્યા. પહેલા તો પત્ર આવતા, પછી પત્ર ઓછા થઈ ગયા અને પછી આ તરફ એના બાપુજીની તબિયત ખરાબ હતી. એની માતાએ પત્ર લખ્યો કે બેટા તારા બાપુજીની તબિયત ખરાબ છે, તું પાછો આવી જા. પેલા મની ઓર્ડર મોકલ્યું, 2000 રૂપિયા મોકલ્યા. એ કે આઈ એમ વેરી બિઝી, હું ઇન્ડિયા નહીં આવી શકું. આ પૈસા મોકલ્યા છે, બાપુજી મરી જાય તો બાજુવાળા જોડે અગ્નિ સંસ્કાર કરી લેજે. આ પરિસ્થિતિ બનતી જાય છે, ભારતમાં બનતી જાય છે. રામ રાજ્ય કરી ત્યાં આવવાનું, અયોધ્યામાં રામ મંદિર બની જાય એટલે રામ રાજ્ય. યાદ રાખજો, અયોધ્યામાં કેવળ રામ મંદિર બનવાથી રામ રાજ્ય નહીં આવે, બનવું જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ તમામ હિન્દુએ, તમામ ભારતીયોએ. પણ સાથે સાથે આ રામના રસ્તે જે ચાલશે, રામે જે આદર સત્કાર પોતાના માતા પિતાને આપ્યો છે, પ્રણામ કરતા, વંદન કરતા, એના આદેશ પ્રમાણે કામ કરતા આજે નથી. આદેશ પ્રમાણે વર્તી શકતા નથી, કહી શકાતું નથી. પહેલા તો પૂછી શકતા, મારી શકતા, હવે તો કોઈને મારી શકતું નથી. પહેલા તો છોકરાઓને માર પડતો હતો, સ્કૂલમાં શિક્ષકો પણ મારતા. હવે તો માનવ અધિકાર પંચ. તો એની પાછળ જવાબદાર શું છે? એ આદર સત્કારની ભાવના, એ મરી પરવારી છે. એટલે અહીંયા બેઠેલા તમામે મા બાપનો ઉચિત આદર સત્કાર, એના આદેશ પ્રમાણે જે વર્તવાનું છે એ દ્રઢતા હોવી જોઈએ. આ બધી વાતો થાય એટલે બધાને વૃદ્ધો રાજી થાય. અહીંયા બેઠેલા ઘણા વૃદ્ધ રાજી થતા હશે કે ના ના સ્વામી બરાબર છે, આવું કોજ કે તો જ છોકરાઓ હાચવશે. હું રાજકોટ શિક્ષાપત્રીની પારાયણ કરતો હતો, ત્યાંમાં થોડીક આ બધી વાતો કરીને એટલે બધા વૃદ્ધોના મને લેટર આવ્યા કે નાના કે જરૂર છે, આવી વાતો કરો જ કે કોઈ અમને સમજતા જ નથી. એટલે રામાયણમાં ખાલી છોકરાઓને જ સમજવાની વાતો નથી, વૃદ્ધોને સમજવાની ઘણી વાતો છે. બરાબર, વૃદ્ધોને સમજવાની પણ ઘણી વાતો આવે છે. એટલે ખાલી છોકરાઓએ સુધરવાનું હોતું નથી, વૃદ્ધોએ પણ સુધરવાનું સાથે સાથે હોય જ છે. રામાયણમાં દશરથનો પણ પ્રસંગ આવે છે. દશરથ જ્યારે મુગટ પહેરવા ગયા અને અરીસામાં જોવા ગયા, લખ્યું છે કે શ્રવણ સમીપ કાન પાસે એક શીત કેસ, એક ધોળો વાળ દશરથ રાજાએ જોયો અને દશરથે મુગટ બાજુ પર મૂકી દીધો. દશરથ કે ધોળો વાળ આવી ગયો, હવે બાજુ પર મૂકી દેવું પડે, હવે દીકરાઓને રાજગાદી આપી દેવી. દશરથને એક ધોળો વાળ આવી જાય અને દીકરાઓને આગળ કરવાના વિચાર આવી જાય, ઘણાને આખું ધોળું થઈ જાય તો એ ઊંચી મૂકતા જ નથી, છોકરાઓને હોપતા જ નથી. જેના હાથમાં ઊંચી એની વાત ઊંચી મૂકે જ નહીં, ઝઘડા એના છે. એટલે વૃદ્ધ, અમારે એક પુસ્તક વિચાર છે, વૃદ્ધોએ વિકસાવેલી દુખી થવાની કળા, એના પર 1 કલાક ચાલે એવું છે. વૃદ્ધોએ વિકસાવેલી દુખી થવાની કળા. ઘણી વાર ઘણા ગયડા હેરાન થાય છે ને, એમની હેરાનગતિ થાય એવા લખણ હોય છે. એટલે દીકરાઓના ઘણી વાર વહુઓના વાંક નથી પણ હોતા, પણ સાથે એવા લક્ષણ. હવાના પોરમાં 4 વાગ્યાના ઉઠી જાય ખખડ ખખડ કરે, તો માપ રાખવું, તમે વહેલા ઉઠો ડોલો હું કરો ખખડાવો, હુવા દો ને, જે હુતા હોય એને તો સુશે નહીં, સુવા દેશે નહીં કોઈને. આ પ્રકારની વૃત્તિ છે. જ્યારે દીકરો કે દીકરાની બહુ કંઈક બહાર જતા હોય તો હું આવું, હવે દર વખતે ના લઈ જવાય, તમને સમજવું પડે. દર વખતે તૈયાર થઈ જાય તો તૈયાર ના થવાનું હોય, થોડીક અક્કલ હોવી જોઈએ આપણી અંદર. અને પાછું છોકરા સાચવવાની વાત કરે, ઘરમાં કંઈક કામ કરવાની વાત કરે, એ ના કરે. બહાર ઓટલે બેસીને વહુની બીજી બધી ખોદ્યા કરે. આ ના કરવું જોઈએ. તમને સાચવે જ, ભાઈ ખરાબ કેમ બોલો છો દીકરાનું દીકરાની વહુનું? અને ઘરમાં તમને સાચવે, દીકરાના ઘરમાં રહેતા હોય તો એ પૈસા ભેગા કરીને દીકરીને ઘેર મોકલાવે. આ કેમ કરો છો? તો એ દુખી થવાના ધંધા છે આ બધા. દીકરાને ખબર પડીને કરો, એને પૂછીને કરો. રહો છો દીકરાના ઘરે તો દીકરાનો વિશ્વાસ સંપાદન કરો. આ બધી ઘણી વાતો છે, પણ એ બધું પછી કરશું. પણ વૃદ્ધોએ વિકસાવેલી દુખી થવાની કળા, રામાયણ બંને કહે છે કે વૃદ્ધ તરીકે એક આદર સત્કાર પ્રાપ્ત કરવો હોય તો પોતાના ઘરમાં જે સભ્યો છે એનો પ્રેમ પણ આપણે સંપાદન કરીએ. દીકરા અને સંતાનોએ પણ માતા પિતા પ્રત્યે ઉચિત આદર સત્કારે ચોક્કસ રાખવો જોઈએ. ભલે આપણને ન ગમે, પણ આપણું ભવિષ્ય કદાચ આ ન થાય એના માટે પણ આ કરવું જોઈએ. રાજકોટમાં મારે ખરી ભક્ત છે, એના દીકરાએ મને વાત કરી, એના મમ્મી ઘરમાં એક ડાયરી રાખતા હતા. એટલે મેં કહ્યું શેની ડાયરી? એક મારા દાદીમાં જે કંઈ કરે અને મારી મમ્મીને ન ગમે ને, એટલે મારે મમ્મી બધું ડાયરીમાં નોંધે. એટલે મેં તારી દાદી એટલે કે એની મમ્મીની સાસુ, એક એને ખખડાવે ના ગમે એટલે મારી મમ્મી નોંધે ડાયરીમાં કે આવું ખખડાવે છે, મને ગમતું નથી.
પછી રસોઈ કરી એમાં કંઈક ટીકા કરી હોય તો એ લખે. મેં કીધું આવું કેમ લખે છે? આ થોડું ડાયરીમાં લખવાનું હોય, કારણ કે ડાયરીઓ ભરાતી જ જાય, આમાં કઈ અંત ન આવે. એ કે મારી મમ્મીએ નક્કી કર્યું છે કે આજે મારી સાસુ આવું મને બોલે છે તો મને ગમતું નથી, તો ભવિષ્યમાં હું કોકની સાસુ થઉં તાર આટલું તો ન જ કરું. એના માટે લખે છે. આજે આપણને જે તકલીફ પડે છે એ તકલીફ કોઈ બીજાને ના આપીએ, એ સંકલ્પ સાથે જીવન જીવવાનું છે. રામાયણ આ શીખવે છે. ફેમિલીની વ્યાખ્યા શું? ફેમિલી એટલે ભેગા થઈને રહે એટલે ખાલી ફેમિલી? અ ફેમિલી હુ સિટ્સ ટુગેધર, જે ભેગા બેસે. હુ ઇટ્સ ટુગેધર, જે ભેગા જમે. હુ પ્રેઝ ટુગેધર, જે ભેગા બેસીને પ્રાર્થના કરે. ઘણા ભેગા જ નથી થતા. પૈસાની દોડની અંદર દીકરાને જોતા નથી. આવે તારે છોકરો સૂઈ ગયો હોય, એ જાય તારે છોકરો હૂતો જ હોય. અઠવાડિયામાં એકવાર છોકરાને મળતા હશે. સમય નથી રહેતો એની પાછળ. સમૂહ ભોજનની વાત તો બાજુ પર રહી. ઘરમાં ડાઇનિંગ ટેબલ વસાઈ લેવાથી પ્રેમ વધી ના જાય. ડાઇનિંગ ટેબલ પર ભેગા બેસવું પડે. દિવસમાં એકાદો સમય નક્કી કરીએ. કદાચ 3 ટંક ભેગા બેસીને જમી ન શકાય, અહીંયા બેઠેલા બધા સંકલ્પ કરજો કે 1 ટંક તો ભેગા બેસીને ખાવું છે. લાખ કે કરોડ રૂપિયા કમાતા હોય પણ ઘરના સભ્યો સાથે બેસીને જમી ન શકાય તો લાખ એ રાખ બરાબર છે. શું કરવાના એ પૈસાને? રામાયણમાં લખે છે રામ કુટુંબ કેવું હતું. અનુજ સગા સંગ ભોજન કરહી. લખે છે અનુજ સખા સંગ ભોજન કરહી, માતુ પિતા જ્ઞાનુસરહી. રામચંદ્ર ભગવાન ભોજન કરતા હતા કોની સાથે? પોતાના અનુજ, પોતાના સગાવાલા, ઘરના માતા પિતા તમામ સાથે બેસીને જમતા હતા. રામનું કુટુંબ એટલે આ છે, જે ભેગા બેસીને જમે. આ પેલો હોટલમાં બહાર ખાઈને આવે કે આજ ભૂખ નથી, બહાર કેટલું દાબી ના આવ્યો, પછી ભૂખ ક્યાંથી હોય? તો ભેગા બેસીને જમવાનું છે. આ એક વૃત્તિ, આ ભાવના છે. આ એક આપણે કેળવીએ. સાથે લખે છે રામાયણમાં પરસ્પર એકબીજાની વાત સાંભળે છે. ચિત્રકૂટથી દંડકારણ્યમાં રામ સીતા જતા હતા. એની વચ્ચે સાથે ચાલતા ચાલતા સીતાજી રામચંદ્ર ભગવાનને એક પ્રશ્ન પૂછે છે કે હે રામ ભગવાન, મને એક વાત કહેવાની એક ઈચ્છા થાય છે. આમ તો મારે આપને ન કહેવું જોઈએ, છતાં મારા મનની અંદર વિચાર આવે છે એટલે હું આપને કહું છું કે લોકમાં મોટા પુરુષોએ 3 પ્રકારના દોષ બતાવ્યા છે. પહેલો છે મિથ્યા અપવાદ. કોઈ વ્યક્તિનો વાંક ન હોય ને એના ઉપર અપવાદ મૂકવો એ મોટી ભૂલ છે. બીજું, વ્યભિચાર, દુરાચાર કરવો એ બીજી ભૂલ છે. અને ત્રીજું, વેર વિના હિંસા. હિંસા કરવી કારણ વગર કોઈ માણસની, એ પણ ભૂલ છે. ભગવાન, મને વિશ્વાસ છે કે મિથ્યા અપવાદ તો આપ કોઈને વિશે મૂકી જ ન શકો, તમારામાં સંભવ નથી. બીજું, મારા સિવાય કોઈ સ્ત્રીને વિશે આપ આસક્ત શું, મનમાં તમને સંકલ્પ પણ ન થાય, એ મને પૂર્ણ પ્રતીતિ છે. પણ પ્રભુ, ત્રીજાથી હું થોડીક ગભરાવું છું. આપે મુનિવ્રત ધારણ કર્યું છે, વલ્કલ વસ્ત્ર ધારણ કર્યા છે, છતાં પણ આપ ધનુષ્ય બાણ લઈને ચાલો છો, તો આવું આપ શા માટે કરો છો? હાથમાં આવું આયુધ આવે એટલે મતી ફરી જાય. હાથમાં પેન પેન્સિલ હોય તો ખોતરવાનું મન થાય જ, માળા હોય તો ફેરવાનું મન થાય. આની યાદ સભા જો લોનમાં રાખી હોય તો તોડવાનું મન થાય. જો બેઠા બેઠા તોડ્યા જ કરતા હોય. હાથમાં લોન આવવી જોઈએ, તોડ્યા કરે. સ્પંચ હોય તો લીટા કર્યા કરે, જો પેન પેન્સિલ ખુલ્લી હોય તો. હાથમાં જે આવે એ વસ્તુનો પ્રભાવ છે. તો આપના હાથની અંદર આ ધનુષ્ય બાણ છે. એટલે ધનુષ્ય બાણ થકી કદાચ આપ વિચલિત થાવ તો. એટલે મને પ્રશ્ન છે કે મુનિવૃત્તિ ધારણ કરી છે, છતાં પણ આપે શા માટે આ ધારણ કર્યું છે? હે પ્રભુ, એમ ન માનશો કે હું આપને શિખામણ આપું છું, પણ આ તો સ્ત્રી સ્વભાવની ચંચળતાથી હું તમને આટલી વાત કરું છું. ઉપદેશ આપવાનો મારો કોઈ અધિકાર નથી. સીતાજી કેટલી સુંદર રીતે પોતાના પતિને વાત કરે છે. અને પછી રામચંદ્ર ભગવાન પ્રેમથી સાંભળે છે. રામ શું બોલ્યા કે તમારો પ્રેમ ભર્યો ઉપદેશ મને ગમ્યો છે. બરાબર છે, વાત તમારી સાચી છે કે વલ્કલ વસ્ત્ર ધારણ કર્યા પછી, એક ઋષિ વૃત્તિ ધારણ કર્યા પછી ધનુષ્ય મારે ન રાખવું જોઈએ. પણ હે સીતે, મેં જે ધનુષ્ય ધારણ કર્યું છે એ મારા માટે નહીં, પણ ઋષિ મુનિઓની રક્ષા કરવા માટે. એ યજ્ઞ કરી શકે શાંતિથી, એ લોકોને કોઈ જંગલી પશુ પક્ષીઓ રાક્ષસો હેરાન ન કરે, એના માટે મેં ધનુષ્ય રાખ્યું છે, મેં મારા માટે નથી રાખ્યું. રામ ભગવાન પ્રેમથી વાત કરે છે. રામની જગ્યાએ આપણે હોઈએ તો, અને તમારા ઘરવાળા જો આવું વાત કરે ધનુષ કેમ રાખ્યું, હું એટલે જ ના પાડતો તો ભેગી ન આવીશ. મને ખબર જ હોય તું વચ્ચે આવું હલાળો કરવાની. પૂછવાના જ ના, જ સાંભળે જ નહીં, પાછા જ વાળી દે. સાંભળતા જ નથી. તો વાત સાંભળો. કદાચ તમે સાચા હોય તો પણ ઘરની વાત સાંભળો.
રામચંદ્ર ભગવાનનું કુટુંબ આપણને આ શીખવે છે કે ઘરના પ્રત્યેક સભ્યને કહેવાનો અધિકાર છે અને ઘરના દરેક વડીલને સાંભળવું એ ફરજ છે. વાત સાંભળીએ ઘરના સભ્યોની. રામના કુટુંબમાં સાંભળે છે, વાનરના કુટુંબમાં વાત સાંભળતા જ નથી. થોડી થોડી સાંભળે, સાંભળવું હોય ત્યારે સાંભળે, બાકી ના સાંભળે. વાનરના કુટુંબમાં પણ પ્રશ્ન છે. વાલી ને સુગ્રીવ બંને ગયા હતા. સુગ્રીવને એમ કે વાલી મરી ગયો છે એટલે શીલા મૂકીને આવતો રહ્યો. પાછા આવ્યા પછી સુગ્રીવ વાલીની પત્ની સાથે પાછો ગોઠવાઈ ગયો. આ બાજુ વાલી જીવતો હતો, પાછો આવ્યો. વાલીને એમ થયું કે સુગ્રીવે મને મારી નાખવા માટે, મારી પત્નીને મારા રાજ્યને છીનવી લેવા માટે આવું કર્યું. સુગ્રીવના મનમાં આવું ઇન્ટેન્શન હતું જ નહીં, આવો આશય નહોતો. પણ પાછા આવ્યા પછી વાલીએ સુગ્રીવનો બદલો લીધો, મારવા લાગ્યો, એની પત્ની પણ છીનવી લીધી. સુગ્રીવ કહે છે કે ભાઈ મારો આશય નહોતો, મારાથી ભૂલથી થઈ ગયું, મને માફ કરો, પ્રાયશ્ચિત આપો. પણ વાલી એક પણ વાત સાંભળતો જ નથી અને એટલે વાલી મરાયો. વાનરનું કુટુંબ આ છે, કોઈની વાત સાંભળે જ નહીં. રામચંદ્ર ભગવાનનું કુટુંબ આ છે, સીતાની વાત સાંભળે છે. અને દાનવનું કુટુંબ પણ વાત સાંભળે જ નહીં. રાવણને મંદોદરી જેવી રૂપાળી સ્ત્રી હતી, છતાં પણ સીતાજીનું અપહરણ કરીને લઈ આવ્યો. મંદોદરી સમજાવે, માલ્યવાન સમજાવે, કુંભકર્ણ સમજાવે, વિભીષણ સમજાવે, એનો મામો સમજાવે, બધા જ સમજાવે રાવણને, છતાં પણ રાવણ કોઈની એક વાત નથી માનતો. મંદોદરી રાવણને કહે છે, સમજાવતા કહે છે, કૌતુક સિંધુ નાગી તવ લંકા આયવું કપી કેહ રિયા શંકા. હે પ્રભુ, હે રાવણ રાજ, આપ તમારી બડા શાંકો છો, પણ રામ ભગવાનની સામે તમે ક્યાંથી ટકી શકવાના? રામ ભગવાનનો મોકલેલો એક દૂત આખો દરિયો ઓળંગ્યો અને આપણી લંકાને તો સળગાઈને જતો રહ્યો. રામના દૂત આવા હોય તો રામના મોટા મોટા સેનાપતિ તો કેવા હશે? એટલે માંડી વાળો, ચૂંટણીમાંથી ઉમેદવારી પત્ર ખેંચી જ લો, આમાં ઉભા જ ના રહેવાય, ડિપોઝિટ આવી જાય, હારી જ જવાય. છતાં રાવણ માનતો જ નથી, માને જ નહીં, કોઈની વાતનો સ્વીકાર ન કરે. વિભીષણ સમજાવવા ગયો. વિભીષણ કહે છે કે ભાઈ ભૂલ ન કર, એ ભગવાન છે, એમના ધર્મપત્નીને પાછા આપી દે, તું માફી માગી લે, રામ દયાળુ છે, ક્ષમા આપી દેશે, મનમાં રાખશે નહીં. છતાં રાવણે વિભીષણની વાત ન માની, વાત માનવાની બાજુ પર રહી. રાવણે વિભીષણને લાત મારીને કાઢી મૂક્યો. રાવણની વૃત્તિ આ છે, જેના ઘરમાં રાવણની વૃત્તિ હશે વાત સાંભળશે જ નહીં. હવે આજે આપણે અંતરદ્રષ્ટિ કરવાની કે આપણું કુટુંબ કયું છે, રામનું છે કે સુગ્રીવનું છે કે રાવણનું છે. વાત જો સાંભળતા હોય તો સમજવું કે આપણું કુટુંબ રામના રસ્તે છે, ન સાંભળતા હોય સમજવું કે આપણું તો આ વાનર જેવું છે, દાનવ જેવું છે. એમાંથી આગળ આવવાનું, સાંભળવાની તક આપવાની જ. એકવાર એક ઓફિસમાં બોસ અંદર બેઠા હતા અને અચાનક ધડાકો થયો એટલે બહાર આવ્યા. બહાર આવીને બોસ આવે એટલે તો બધા ગભરાઈ ગયા, ઉભા થઈ ગયા જગ્યા પર. બોસ બોલવા માંડ્યા, બધું ફર્નિચર તોડી નાખો છો, મારા બાપુજીએ બધું વસાયેલું તોડી જ નાખવા બેઠા છો, ઓફિસ વેચી મારવી છે. 5-10 મિનિટ લેક્ચર આપ્યું, પછી પૂરું થયું એટલે બોલા કે શું થયું તું? એટલે પછી પેલો ભાઈ કે સર એવું કાંઈ નહોતું, ફાઇલ લેવા માટે ઉપર શેલ્ફની અંદર ફાઇલ હોય માળિયા પર, એટલે લેવા માટે એક ભાઈ ચડ્યા હતા, એમાં પગ લપસ્યો એટલે ભાઈ પડી ગયા, એનો ધડાકો થયો. ફર્નિચર તો પડ્યું જ નથી. તો બોસ કે પહેલા કેવું તું, પણ ટાઈમ આપવો જોઈએ ને કહેવાનો. ટાઈમ આપતા જ નથી, ઘણા ખખડાય જ કરે છે. સમય આપતા જ નથી, કહેવાની તક નથી આપતા. તક આપો, પોતાના સંતાનોને કહેવાની તક આપો, પત્નીને કહેવાની તક આપો, પત્ની પતિને કહેવાની તક આપે. સાંભળતા જ નથી. જો સાંભળીએ તો પણ ઘણા પ્રશ્નો એ દૂર થઈ શકે એમ છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ દરેકને સાંભળી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ રોજના 300 થી 400 માણસોને મળે છે, આજની તારીખે મળે છે. પ્રત્યેક વ્યક્તિ પોતાના પ્રશ્નો રજૂ કરે છે. સ્વામીજી કાન આપે છે. કાન આપીએ તો એ સામેવાળાનું દુઃખ દર્દ અડધું ઓછું થઈ જાય. કાન આપતા ખાલી શીખી જઈએ. કાન આપ્યું એ માન આપ્યા બરાબર છે, સન્માન આપ્યા બરાબર છે. સ્વામીજી કાન આપે છે, દરેકના દુઃખ દર્દને સાંભળે છે, એના માટે પ્રાર્થના કરે છે. આપણે પણ જે આપણી સાથે રહે છે એના દુઃખ દર્દને સાંભળીએ, એને માન આપીએ, એના માટે પ્રાર્થના કરીએ. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર સભામાં બેઠા હતા, એક બાળક આવ્યો. બાળકે કૂદકો મારીને ચિઠ્ઠી આપી. સભા વ્યક્તિગત દર્શન ચાલુ હતા, હજારો હરિભક્તો હતા. સ્વામીજીએ ચિઠ્ઠી લઈ લીધી, પાગમાં મૂકી દીધી. ઉતારે પહોંચ્યા પછી પ્રમુખ સ્વામી મહારાજે ચિઠ્ઠી ખોલી અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે બાપા, મારે આપને મળવું હતું, પણ આપનું એ આસન એટલું ઊંચું હતું એટલે હું કૂદી પણ ન શક્યો. તો મારી વિનંતી છે
કે આસન થોડુંક નીચું રાખો તો હું તમને અડી શકું ને પગે લાગી શકું. સ્વામીજીએ ચિઠ્ઠી સાથેના સંતોને બતાવી, સ્વામી કે આપણા આસન શું કરવા ઊંચા રાખો છો? મારે નાનામાં નાના બાળકને મળવું હોય તો મળી શકાતું નથી. સ્વામી નાના બાળકની વાત સાંભળી શકે છે. ગાંધીનગરનું અક્ષરધામ બન્યું, અક્ષરધામની કમિટી, સંતોની ટીમ બેઠી હોય અને પ્રમુખ સ્વામી મહારાજ કંઈક વાત કરે, કોઈક સંત ડિસિઝન આપે, સજેશન આપે, સ્વામી દરેકના સજેશન સાંભળે છે. પ્રમુખ સ્વામી મહારાજ વીટો પાવર વાપરી ના કે હું કહું એમ થશે, પ્રમુખ હું છું, કોઈએ બોલવાનું નહીં, દરેકના સલાહ સૂચને સાંભળે છે. એટલે સારા કાર્યો એમના થકી થાય છે. એમ આપણે પણ સારું કરવું છે તો પહેલી વસ્તુ આ છે, કુટુંબને આદર્શ બનાવવા માટે આપણે પરસ્પર સાંભળીએ. ત્રીજો મુદ્દો છે, પરસ્પર સાંભળ્યા પછી આવે છે સમજવાનો પ્રયત્ન કરીએ. ઘણા સાંભળે છે પણ સમજવાનો પ્રયત્ન નથી કરતા. આપણે એમ માનીએ છીએ કે હું સમજુ જ છું, પણ ઘણીવાર અમુક વસ્તુ આપણને સમજાતી જ નથી. એકવાર એક પિતાને પુત્ર મોટરમાં મુસાફરી કરતા હતા. અચાનક અકસ્માત થયો અને પિતા મૃત્યુ પામી ગયા. ઓન ધ સ્પોટ પિતાજીનું તો અવસાન થઈ ગયું અને જે પુત્ર હતો એકદમ સિરિયસ હતો, એટલે એને દવાખાનામાં 108માં બેસાડીને લઈ ગયા. ડોક્ટરને વિનંતી કરી, દર્દીને જોઈને ડોક્ટર એકદમ ચીસ પાડી ઉઠ્યા. ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને દર્દીને જોઈ અને તાત્કાલિક ચીસ પાડી. બધાને થયું ડોક્ટરો ચીસ ના પાડે, હગાવાલા ચીસ પાડે, ડોક્ટરે કેમ ચીસ પાડી? અને ડોક્ટર કે સોરી, હું મારા દીકરાનું ઓપરેશન નહીં કરી શકું. બધાને પ્રશ્ન થયો, હું મારા દીકરાનું ઓપરેશન નહીં કરી શકું, હવે આ કઈ રીતે શક્ય બને? હું તમને પ્રશ્ન પૂછું, એને બે પિતા હશે, પેલા તો પિતા તો એના મરી ગયા હતા, તો ડોક્ટર બ્રહ્મા હશે કે મારો પુત્ર હશે? કદાચ એક્સિડન્ટમાં મોઢું તૂટી ગયું હોય એટલે એવું લાગતું હશે. શું આ વાત ખોટી હશે? એક પિતા તો મરી ગયા, તો પછી આ કેમ આવું બોલે છે કે હું મારા દીકરાનું ઓપરેશન ન કરી શકું? જવાબ શું હોઈ શકે? જવાબ એટલો જ છે કે ડોક્ટર એની માતા હતી. શું છે જવાબ? જવાબ એટલો જ છે કે ડોક્ટરની માતા હતી. આપણા મનમાં વાત સાંભળી એટલે પહેલું જ શું આવે કે ડોક્ટર હોય પિતા જ હોય, માતા એ ડોક્ટર ના હોય? હોય કે ના હોય? એટલે પિતા એના મરી ગયા હતા, પણ એની મમ્મી ડોક્ટર હતી, એ MS સર્જન હતી અને એને એના દીકરાને જોયો એટલે એની મમ્મીએ કીધું કે મારા દીકરાનું ઓપરેશન હું નહીં કરી શકું. પણ આપણે પહેલેથી ફિટ કરી લીધું છે કે ડોક્ટર પિતા જ હોય, માતા હોય જ નહીં. સમજવાનો પ્રયત્ન નથી કરતા. એમ જીવનના ઘણા બધા પ્રસંગો એવા છે, આપણે બ્રહ્મા જ ફરીએ છીએ. મારી વાત જ સાચી હોઈ શકે, બીજા કોઈની સાચી ન હોય. રામ સમજી શકે છે. કૈકેયીએ વરદાન માગી લીધું કે જંગલમાં જવાનું છે. રામે સ્વીકાર કરી લીધો. કૈકેયીએ ખોટું કામ કર્યું છે, તિરસ્કાર થવો જોઈએ, પણ છતાં પણ રામ સમજે છે. કૈકેયી એકવાર માગી લીધું છે, હવે એમાં કોઈ ફેરફાર થતો નથી. રામ કૈકેયીને સમજી શક્યા, બીજા કોઈ સમજી ન શક્યા, પણ રામ સમજે છે. રામ વિચાર કરે છે કૈકેયી એમાં ખોટું શું કર્યું? કારણ કે કૈકેયીના જ્યારે લગ્ન થવાના હતા દશરથ રાજા સાથે, ત્યારે કૈકેયીના દાદાએ દશરથ રાજા પાસે શરત રાખી હતી કે મારી પૌત્રીને તો આપું જો એનો દીકરો રાજા બનવાનો હોય તો. આ શરત હતી. આ વરદાન પહેલેથી માગી લીધેલા હતા. એટલે રામે વિચાર કર્યો કે એમાં ખોટું શું કર્યું છે કૈકેયીએ? રામ સમજી શક્યા કૈકેયીને? અથવા રામ બીજો વિચાર કરે છે કે કૈકેયી તો સારા જ હતા, પણ કૈકેયીને ખરાબ સંગ મળ્યો એટલે કૈકેયી આવા થઈ ગયા છે. જો રામ સમજી શકે છે કૈકેયીને, આપણે સમજી નથી શકતા. સમજવાનો વિચાર કરીએ. બીજું, રામ દશરથને સમજી શક્યા. દશરથ પાસે ગયા, દશરથ બોલી શકતા નથી. રામને દશરથે સીધી સ્પષ્ટ શબ્દોમાં આજ્ઞા કરી જ નથી કે બેટા તું 14 વર્ષ જંગલમાં જા. દશરથ એવું એક વાક્ય નથી બોલ્યા. રામ પામી ગયા છે પિતાશ્રી આ કહેવા માંગે છે, પણ દશરથ વાત્સલ્યને કારણે, પુત્ર પ્રેમને કારણે એક વાક્ય બોલી શકતા નથી. પણ રામ એવું નથી કહેતા કે બાપુજી કડક થઈ જાઓ ને તમે, કઈ સામે પડો તમે. દશરથની પરિસ્થિતિ જાણી જાય છે. રામ સમજે છે કે મારા બાપુજી વચન પાલક છે, મારા સ્નેહને લીધે પોતે બોલી શકતા નથી. મારા બાપુજીને વધારે દુઃખી મારે નથી કરવા. વિજય પછી સીતાજીની અગ્નિ પરીક્ષા કરી. સીતા રામને સમજી શકે છે. સીતા જાણે છે કે રામને મારા પ્રત્યે અપાર પ્રેમ છે, પણ આ તો લોકમાં સારું દેખાય એના માટે રામ અગ્નિ પરીક્ષા લે છે. રામ મારી કસોટી, મારા પવિત્રતામાં કંઈક ઝાંખપ લાગી એટલે રામ નથી કરતા, પણ લોકોને પ્રતીતિ આવે એના માટે રામ કરી રહ્યા છે. સીતા પણ પોતાના પતિને સમજી શકે છે. આ સમજવાની ભાવના જે કુટુંબમાં આવે એ કુટુંબ આદર્શ કુટુંબ બની શકે છે. રામાયણમાં એક પ્રસંગ આવે છે.
એકવાર રામચંદ્ર ભગવાન સીતાજી જંગલની અંદર કુટીરમાં સૂતા હતા અને લક્ષ્મણનો નિયમ હતો કે સૂતા નહોતા. લક્ષ્મણ માટે એવું કહેવાય છે નિંદ્રાજીત હતા, ઇન્દ્રિયજીત હતા. 14 વર્ષ રામચંદ્ર ભગવાનની સાથે રહ્યા છે, સૂતા નથી એવું આપણા ધર્મ ગ્રંથો કહે છે. અખંડ સેવામાં રહ્યા છે. કારણ કે સૂતા ના હોય તો જ રામ ભગવાનનો ચોકી પહેરો કરી શકે ને. રામ સીતા સૂતા હોય, લક્ષ્મણ બહાર જાગે અને કોઈ અનિષ્ટ ન કરી જાય એના માટે એ સતત જાગતા રહેતા હતા. એ જ રામની સેવામાં જઈ શકે. રોજ હવાર પડે રામને લક્ષ્મણને ઉઠાડવો પડે એ સેવામાં થોડો લઈ જવાય એને ભેગો. લક્ષ્મણને અલાર્મ જુદું મૂકવું પડે ને ઉઠ કે લક્ષ્મણ હવે હવાર થઈ. લક્ષ્મણ જાગતા જ રહેતા હતા, એ સતત સેવામાં હતા. એકવાર રાત્રિના સમયે રામ સીતા સૂતા હતા, લક્ષ્મણ બહાર હતા અને એમને કોઈક આકાર દેખાયો. શ્વેત કલરના વસ્ત્ર બધા પહેરેલા હતા. એટલે જોયું તો એક સ્ત્રી જેવું હતું. ધીમે ધીમે નજીક આવતી હતી. લક્ષ્મણ સ્ત્રીના પણ ત્યાગી હતા, બ્રહ્મચર્યનિષ્ઠ હતા. એટલે લક્ષ્મણ કહે છે, કોણ છો તમે? એટલે કે હું નિંદ્રાની દેવી છું. શા માટે અહીંયા આવ્યા છો? કે લક્ષ્મણ, મને ખ્યાલ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી તું તારા ભાઈની સેવામાં છે, તું સહેજ પણ સૂતો નથી. એટલે મારા મનમાં એક વિચાર આવ્યો છે, માણસ 3-4 દિવસ પણ ન સૂવે તો એક એવી પરિસ્થિતિ થઈ જાય, રાત્રે પારાયણમાં વધારે મોડે સુધી જાગવાનું થાય ને પછી સવારે વહેલા જવાનું થાય, કેવી તકલીફ પડે. આ તો કેટલાય દિવસ સુધી નહીં, વર્ષો સુધી લક્ષ્મણ સૂતા નથી. એટલે નિંદ્રાની દેવી એમ કહે છે કે મારા મનમાં એક વિચાર આવે, તું આટલી સેવા કરે છે તો હું તને છે ને ઊંઘ આપી દઉં. એ કે પણ હું સૂઈ જઈશ તો? એ કે ના, કે સૂઈશ નહીં પણ તને એક પ્રકારનું ટોનિક આપી દઈશ. મારા હાથમાં એક પીછું છે, એ પીછું હું તારા શરીર પર આમ ફેરવી દઉં તો આટલા દિવસોથી, આટલા મહિનાઓથી, વર્ષોથી તું નથી સૂતો તો પણ તને એવું ટોનિક મળી જાય એટલે ઉજાગરો માત્ર ટળી જાય અને ફ્રેશ થઈ જાય પાછો તું. એટલે લક્ષ્મણ કે આ તો ગજબનું છે. લક્ષ્મણ પોતા માટે નહીં પણ લક્ષ્મણ કહે છે કે સારું છે પણ તમે એક કામ કરો, મારે જરૂર નથી. તમે છે ને અયોધ્યામાં મારી પત્ની ત્યાં છે ઉર્મિલા, હું તો અહીંયા નથી સૂતો પણ મારી પત્ની મારા વિરહની અંદર એ પણ નથી સૂતી. ઉર્મિલા પણ 14 વર્ષ સૂતા નથી. એટલે તમે એક કામ કરો, તમે પીછું મારી પત્નીના મુખ પર અડાડી આવો તો એની તકલીફ, એના દુઃખ દર્દ દૂર થઈ જાય. અને આ વાર્તાલાપ લક્ષ્મણ અને નિંદ્રા દેવીનો વાર્તાલાપ અંદર સૂતા સૂતા રામચંદ્ર ભગવાને સાંભળ્યો. અને હજી તો નિંદ્રા દેવી અયોધ્યામાં પહોંચે એ પહેલા તો રામચંદ્ર ભગવાન સીતાજી સાથે ત્યાં પહોંચી ગયા દિવ્ય સ્વરૂપ ધારણ કરીને. અને ઉર્મિલાજી ત્યાં બેઠા હતા. ઉર્મિલાજી કે પ્રભુ, અત્યારે આ કાળે આપને આવવાનું કેમ થયું? આપ તો વનની અંદર હતા, વનવાસનો સમય પૂર્ણ નથી થયો, શા માટે આવવાનું થયું? એ સમયે રામ ભગવાન સગળી ઘટના સમજાવે છે કે તું આટલા વખતથી સૂતી નથી એટલે મને તારા પર દયા આવી. લક્ષ્મણ તો મારી સાથે છે પણ તું તો એકલી અહીંયા વિરહમાં જુરે છે, તો તને કંઈક આશીર્વાદ આપું એના માટે હું અહીંયા આવ્યો છું સીતાજી સાથે. બોલ, તારે જે જોઈએ તે માગી લે. એ સમયે રઘુકુળની આ દીકરી, રઘુકુળની રાણી શું માગે છે? હે પ્રભુ, મારે બીજું કંઈ જોઈતું જ નથી, તમારા કુળમાં મને એક પુત્ર વધુ તરીકે આવવા મળ્યું એ જ મારું સૌભાગ્ય છે, મારે બીજું કંઈ જોઈતું નથી. રામ કે ના, હજી કંઈક માગી લે. એ સમયે ઉર્મિલાની જે માગણી છે ને, ભારત વર્ષની તમામ સ્ત્રીઓને શું માગવાનું હોય અને કયા પ્રકારની કાર્યકરની પત્ની હોય કે અથવા તો કયા પ્રકારે કાર્યકરોની માગણી કયા પ્રકારની હોય, અહીંયા શું માગણી કરે છે? ઉર્મિલાજી શું બોલ્યા? ઉર્મિલા કે પ્રભુ, ખરેખર આપ રાજી થયા હોય તો હવે બાકીના દિવસો દરમિયાન લક્ષ્મણના મુખમાં કે મનમાં મારું નામ ના આવવા દેતા. પ્રભુ કે કેમ આવી માગણી કરે છે? હે પ્રભુ, લક્ષ્મણને મેં તમારી સેવામાં મોકલ્યા છે પણ આજે લક્ષ્મણના મનમાં મારું નામ આવ્યું, લક્ષ્મણનું યાદ આવી, મારા પ્રત્યે લક્ષ્મણને થોડીક દયા આવી એટલે તમારે છેક જંગલમાંથી મારા માટે અહીં આવવું પડ્યું ને. હવે પ્રભુ એવું કરી દો કે લક્ષ્મણનું યાદ જ ના આવું તો તમારી સારી સેવા કરી શકે. આ ઘસાવાની ભાવના છે. આ તો શિબિરમાં આવ્યો ઘડીએ ઘડીએ ફોન કર્યા કરે, ક્યારે આવવાના છો? એટલે આવવાના જ છે ભાઈ, હવે પારણા પર બેઠા તો ના થાય કાર્યકર તરીકે કામ, પછી સેવા ના થાય. સેવા કરવાની જ ઘસાવાની ભાવના, દરેકે ઘસાવાની ભાવના. આજે ઘસાય છે બધા. આજે અમે લોકો 850 સંતો છીએ. 850 સંતો બધા કઈ ઘરે કઈ ન મળ્યું ખાવાનું થઈ ગયા બાબા એવા જ, જે કામ ન લાગતા હોય. પાંજરાપોળમાં કઈ ઢોરોને કોને મોકવામાં આવે? કઈ કામ ન, લોકોના મનમાં થોડું ઘણું આવું તો છે જ. હા, અમે રોડ પર જતા હોય ને ઘણા એમ જ માને છે કે આ લોકોને બિચારાને બહુ તકલીફ પડી છે, મંદીમાં હેરાન થઈ ગયા છે, કઈ નોકરી નહીં મળી હોય, છોકરી નહીં મળી એટલે બિચારા આ બાજુ આવી ગયા છે. અને લોકો યોગી બાપા પાસે ખરી ભક્ત આવ્યા. યોગી બાપાને કે સ્વામી, મારા દીકરાને સાધુ કરી દો ને. યોગી બાપા કે નાના કે ગુરુ એને ભણાવો ને. એ કે સ્વામી ભણાયો
પણ 5 વાર નપાસ થાય છે એકના એક ધોરણમાં, એટલે એને સાધુ જ કરી દો. યોગી બાપા કે ગુરુ તો એને કંઈક ધંધો કરો આપો, એને કંઈક ખોલી આપો ધંધો ગલ્લો બલ્લો. એ કે સ્વામી ધંધો એ ખોલી આપ્યો પણ એમાં હોના હાઈટ કર્યા, ખોટ કરી. તો કે કોકના ત્યાં એને નોકરીએ રાખી દો. એ કે સ્વામી એ પણ કર્યું, નોકરીએ રાખ્યો, અમારા એક ઓળખીતાના ત્યાં, એમાં ચોરી કરતા પકડાઈ ગયો એટલે કાઢી મૂક્યો. હવે તો મહેરબાની કરીને એને સાધુ જ કરી દો. એટલે યોગી બાપા કે તો એક કામ કરો ને, જોતરે જોડી દો, લગ્ન કરી દો તો કદાચ સુધરી જાય. યોગી પેલા કે પણ સ્વામી એને આપે કોણ? આ તો ખરેખર આના માટે જ જન્મ્યો છે, સાધુ થવા માટે જ એને સાધુ જ કરો. અમે બધા આવા છીએ, આ બધા કઈ કામ ના લાગતા, ક્યાંય કામ ન લાગતા, એટલે કે બધા આ બાજુ આના માટે જ જન્મ્યા છે. નહીં, લોકોને મનમાં ક્યાંય જે અનાજના દાણા કામ ના લાગે કે નાખો કે ભગવાનને બધું ચાલે. જે રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ, પાનના ગલ્લે કામ ના લાગે. પેલી શાકભાજી વાળી 2 વાર જોયા પછી પાછી આપી દે. કોકના મહેમાન ગતિએ ગયા હોય ત્યાં છોકરાને આપવા લેવામાં કામ ના લાગે, એ કે નાખો ને કે ભગવાનના મંદિરમાં, કે ભગવાનને બધું ચાલે. આ માનીનતા જ, એટલે બધું સામાન્ય બધું અહીંયા અર્પણ કરે જ. તો અહીંયા સ્વામીજીના જે 850 સંતો છે, 850 માંથી 80 જણા તો મેં મા બાપના એકના એક દીકરા છીએ. આજે લોકો કહે છે ને કરી તે અર્પણ કરી શકે, ઘસાવાની ભાવના. આજે જેટલા સંતો બેઠા છે, સંતોની માતાઓને ખબર છે કે મારો દીકરો સાધુ થયા પછી મારી સામે એકવાર જોવાનો નથી, છતાંય માં પોતાના દીકરાને કેમ આપી શકે છે કે જો મારા એકનું દુઃખ હું સહન કરી લઉં, એકનું સુખ જતું કરું તો દુનિયાને ઘણું સુખ મારો દીકરો કરશે. એટલે માતાઓ તૈયાર થાય છે. ઘસાવાની ભાવના, ઘસાવવું પડે સમાજ માટે, ધર્મ માટે. આજે ભારતનું 14 લાખનું સૈન્ય છે. 14 લાખમાં જે ગયા છે બોર્ડર ઉપર, કારગિલ ઉપર, આસામ બાજુ કે કન્યાકુમારી બાજુ, પાકિસ્તાન બાજુ, એ કોઈના દીકરાઓ નહીં હોય? એ કોઈના ભાઈઓ નહીં હોય? કોઈના પતિ નહીં હોય? બધાના હશે. બોર્ડર પર મોકલ્યા છે, છતાં એ માતાઓએ કે ભલે આપણે થોડી તકલીફ પડે પણ મારો દીકરો ભારતને તો સાચવશે ને. આ ભાવના છે, ઘસાવાની ભાવના. તો આપણા સૌના જીવનમાં આ ભાવના કેળવવાની છે. કંઈક જતું કરીએ, ઘસાઈએ એકબીજા માટે, ઘસાઈને ઉજળા થઈએ. આ ભાવના ટળતી જાય છે. સમર્પણ, સતત સમર્પણ. ઉર્મિલાનું સમર્પણ, લક્ષ્મણનું સમર્પણ. ઉર્મિલા સામેથી મોકલે છે. આ મોકલે, આજની બહુ મોકલે પોતાના પતિને, નાના કે જાઓ સેવા કરો. જાઓ, હવે બહુ લાંબા થવાની કાંઈ જરૂર નથી, બહુ વધારે પડતું કાંઈ ન કરો, ટાપાટૈયા ન કરો. અને જો તમને ખબર, એમને ખબર ન રીતે પૈસા થોડા ઘણા ક્યાંક આપ્યા તો આઈ જ બન્યું. ખબર પડવી જ જોઈએ. હેરાન કરી નાખે, સહેજ મદદ ના કરાય. તમારા ભાઈને આર્થિક રીતે તકલીફ હોય, તમે પૈસાદાર હોય, તમારો ભાઈ મંદીમાં આવી ગયો હોય, અને થોડી ઘણી જો તમે મદદ કરી પૈસાની, અને ઘરવાળાને ખબર પડી ન ગમ્યું તો તમારો ઉધડો લઈ નાખે, હેરાન કરી નાખે. શું હવે ધર્મના દીકરા બની જવાની જરૂર હતી? શું કરવા મદદ કરો છો આટલી બધી? એના નસીબમાં દુઃખ ભોગવે, આપણે શું લેવા દેવા? આપણે શું લેવા દેવા? એ રામાયણની પારાયણ સાંભળ્યું હોય બોલે જ નહીં. આપણે શું લેવા દેવા? એટલે આપણે કુટુંબના સભ્યો છીએ, લેવા દેવા છે જ. જે મારો ભાઈ છે એની પરિસ્થિતિ વિપરીત બને, મારે મદદ કરવી જોઈએ. જે મારો હરિભક્ત છે, મારો સત્સંગી છે, કાર્યકર છે, મારાથી થાય મદદ હું કરું. ઘસાવાની ભાવના, એકબીજા માટે ઘસાવાની ભાવના, એ રામાયણ આપણને શીખવે છે. કૌશલ્યા ઘસાયા, પોતાના દીકરાને મોકલ્યા. સુમિત્રાએ પોતાના દીકરાને મોકલ્યા. ભરત ઘસાય છે. ભરત પોતે સામેથી ચાલીને ગયા. ભરતને ખબર પડી કે રામ તો જંગલમાં ગયા છે, એટલે ભરત પોતે નીકળી ગયા પોતાના આખી સેના સાથે, પોતાના મિત્રો સાથે, શત્રુઘ્ન સાથે. ભરત શેના માટે ગયા ત્યાં વનની અંદર? રામને પાછા તેડી લેવા માટે. રામને કહે છે પાછા આવી જાઓ પ્રભુ, આપ રાજ્ય સંભાળો, મારી માની ભૂલ છે એ બધું ભૂલી જાઓ, આપ રાજ્ય મારો. ઘણું સમજાવવાનો પ્રયત્ન કરે છે. રામ નથી માનતા. રામ કે ના, પિતાશ્રીની આજ્ઞા છે, હું રાજ્યમાં નહીં આવું, 14 વર્ષ પછી આવીશ, ત્યાં સુધી તું શાસન સંભાળ. ભરત પાછા ગયા. પાછા ગયા પછી આજનો ભરત હોય, આજનો ભરત તો જાય જ નહીં. આજનો ભરત તો રામ કેમના જંગલમાં જાય એની આયોજન કરતો હોય, પ્લાનિંગ કરે કે કઈ રીતે રામ વહેલી તકે જાય, એના માટે કયા પાસા ગોઠવવા જોઈએ, શું કરવું જોઈએ. અને કદાચ કોઈક કે હવે તારા ભાઈને મને આવે તો જાય, કમ અને જાય. ભાઈ પાછો આવીને શું કે આપણે આપણું કામ કરી દીધું, રામ ન માને તો આપણે શું લેવા દેવા? આપણે ઘણું સમજાય પણ એ ન માન્યા, એટલે હવે તો આપણે રાજ્ય કરો. ભરતે રાજ્ય નથી કર્યું. આગળ કહે છે રામાયણના કુટુંબની અંદર મનગમતું બધા મૂકી શકતા હતા. મનગમતું મૂકવાનું છે, પણ માણસ મનગમતું મૂકી શકતો નથી. પરમ પૂજ્ય સ્વામી બાપા એક વાક્ય બહુ સરસ કરે છે. સ્વામી કે મનગમતું મૂકવું તે મરવા કરતા પણ કઠિન છે. મનગમતું મૂકી ન શકાય. પણ અહીંયા રામ ભગવાન, ભરત
બધા પોતાનું મનગમતું એ છોડી દે છે. આપણે પણ આપણા કુટુંબની અંદર ઘરમાં મારી ઈચ્છા પ્રમાણે જ થાય, બીજા કોઈની ઈચ્છા નહીં, એવું મનગમતું થોડુંક જતું કરીએ. આગળ કહે છે કે આપણા કુટુંબ આદર્શ કુટુંબ તો બની શકે ક્યારે કોઈનું ઘસાતું ન સાંભળો. આ બહુ ડેન્જર પોઈન્ટ છે. કુટુંબને તોડવા માટેનો સારામાં સારો ઉપાય હોય તો અભાવ ગુણની વાત કરવાની, ઘસાતું બોલવાનું. રામાયણમાં કોઈનું ઘસાતું બોલતા નથી, ઘસાતું સાંભળતા નથી. રામ અને સીતાને લક્ષ્મણને મૂકવા માટે સુમંત્ર આવ્યા હતા, જંગલમાં મૂકવા માટે. પછી સુમંત્ર પાછા જતા હતા અયોધ્યામાં, વિદાય આપતા હતા. એ સમયે રામ ભગવાન સુમંત્રને કહે છે કે હે સુમંત્ર, અમે લક્ષ્મણ તો જંગલમાં જઈએ છીએ, પણ મારા પિતાશ્રીની તબિયત સારી નથી રહેતી, મારા વિરહમાં દુઃખી હશે, એટલે તું મારા પિતાની સંભાળ રાખજે. જ્યારે રામચંદ્ર ભગવાન આવું બોલ્યા ત્યાં લક્ષ્મણ એકદમ ગુસ્સે થઈ ગયા. લક્ષ્મણ કે શું સંભાળ રાખવાની એની, હવે કે નકામા છે, આપણને જંગલમાં મોકલી દીધા અને સ્ત્રીને વશ થઈ ગયા છે, આપણી એક વાત પણ સાંભળી નહીં. આવું લક્ષ્મણ દશરથનું ઘસાતું બોલ્યા. જેવી આવી વાત સાંભળી અને રામચંદ્ર ભગવાન લક્ષ્મણને ઠપકો આપતા કહે છે, પુની કછુ લખન કહી કટુબાની, પુની કછુ લખન કહી કટુબાની, પ્રભુ બરજે બડ અનુચિત જાની. રામ ભગવાને જાણ્યું કે લક્ષ્મણ જે બોલ્યો છે ઘસાતું બોલ્યો છે. રામ આકરા ઉતાવળા થઈ ગયા. હે લક્ષ્મણ, દશરથ વિશે, મારા પિતા વિશે, આપણા પિતા વિશે એક વાક્ય ઘસાતું તું ન બોલ. ઘસાતું નહીં બોલવાનું. ભલે આપણને જંગલમાં મોકલ્યા, પણ એમનું ઘસાતું નહીં બોલવાનું. બીજો પ્રસંગ રામાયણમાં એવો આવે છે, ભરત જ્યારે શત્રુઘ્ન સાથે રામ ભગવાનને તેડવા માટે પાછો આવતો હતો, એટલે એક સાથે સેનાના પુકાર થયા, જયનાથ થયા અને રામ લક્ષ્મણની સાથે બેઠા હતા. રામ કે લક્ષ્મણ જોતો ખરો શું થયું છે, કોણ આવે છે? એટલે લક્ષ્મણ ઝાડ પર ચડ્યા અને નજર લંબાવીને જોયું અને તાત્કાલિક દોડતા દોડતા પાછા આવી ગયા. ગજબ થઈ ગયો, હેરાન થઈ જવાના, પેલો પાછો આવે છે આપણને મારી નાખવા માટે. પણ શું થયું લક્ષ્મણ, તો વાત તો કર. અને એ સમયે લક્ષ્મણ કહે છે, કરી કુમંત્રુ મન સાજી સમાજુ, આય કરે કંટક રાજુ, કોટી પ્રકાર કલ પી કુટિલાઈ. લક્ષ્મણ કહે છે કે ભરત આપણને જંગલમાં મોકલ્યા પછી પણ રાજી નથી થયો. એ આપણને જંગલમાં હેરાન કરવા માટે, મારી નાખવા માટે આવડું મોટું સૈન્ય લઈને આવે છે. આવું લક્ષ્મણ ઝાડ પર ચડીને નીચે ઉતરીને આવું બોલ્યા અને ભરતની નિંદા કરે છે. ખરાબ છે, એને હજી સુખ થતું નથી, જંગલમાં મોકલ્યા પછી પણ પ્લાનિંગ કરીને આવ્યો લાગે છે, આવું બધું બોલવા લાગ્યો. એટલે રામ ભગવાન લક્ષ્મણને ફરીથી ઠપકો આપતા કહે છે, લક્ષ્મણ ચૂપ, ખબરદાર એક વાક્ય ભરતનું ઘસાતું બોલ્યો છે. તો ભરત જેવો ત્રિભુવનમાં કોઈ ભાઈ નથી. ઘસાતું ન બોલો, ક્યારે કોઈનું ઘસાતું સાંભળો નહીં. રામાયણ આ શીખવે છે. ઘણી વાર આપણને એમ થાય કોકનું થોડું ઘણું ઘસાતું સાંભળી લઈએ, અવગુણની વાત સાંભળી લઈએ, એમાં શું થઈ જવાનું છે? પણ શું થઈ જાય રામાયણ શીખવે છે. કઈ પહેલા ખરાબ નહોતા, કઈને રામ ભગવાનને વિશે અતિશય પ્રીતિ હતી. સ્વપ્ન આખ્યાન પર્વમાં કઈનો પ્રસંગ આવે છે. એકવાર કઈ સવારે જાગ્યા પછી કઈ દશરથ રાજાને કહે છે કે મને મહેલ બનાવી આપો. આ તો રાણી હતા એટલે બોલી શકે, આપણે તો ખાલી પોતાનું ઘર લેવું હોય તો તકલીફ થાય. આ તો હતો તોય કે છે કે મહેલ બનાવી આપો. દશરથ કે પણ કેવો મહેલ બનાવો? એ કે મને સ્વપ્નમાં દેખાયો છે એવો મહેલ બનાવી આપો. દશરથ કે સ્વપ્નું તમારું, જોયું તમે, હવે હું કઈ રીતે સમજી શકું તમને કયો મહેલ દેખાયો છે? ના કે મને સ્વપ્નનો મહેલ બનાવી આપો. એટલે દશરથ રાજાએ વિશ્વકર્માને બોલાયા અને સ્વપ્નની થોડી ઘણી આઈડિયા આપી. કઈ આવો મહેલ હતો, આવો મહેલ હતો. દશરથ રાજાએ મહા મહેનતે કેટલાય મહિનાઓનો કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને એક સરસ મહેલ તૈયાર કર્યો. પછી આખું દરવાજાને બધું બંધ કરી, તાળું મારી અને ચાવી કઈને અર્પણ કરતા હતા. એટલે કઈ કે હાલ નહીં, કે હું પછી લઈશ. કે ક્યારે લેશો? કે પછી લઈશ. એ દરમિયાન કઈને ખબર પડી કે રામ લક્ષ્મણ ત્યાં ગયા છે, ધનુષ્ય ભંગ કર્યું અને પછી પાછા આવે છે. એ કે પછી લઈશ, દર વખતે પછી લઈશ એ વાત કરે. અને પછી રામ લક્ષ્મણ ને બધા અહીંયા આવી ગયા, રાજ્યની અંદર આવી ગયા. પછી કઈએ દશરથ રાજાને કીધું પેલી મહેલની ચાવી લાવો તમે. એટલે મહેલની ચાવી જેવી લીધી અને કઈ મહેલની ચાવી એ રામચંદ્ર ભગવાનને અર્પણ કરી દીધી. દશરથ કે તે તારા માટે મહેલ બનાવ્યો હતો? એ કે મારી ઈચ્છા મારા માટેની જ હતી, પણ મારા કરતા રામ અને સીતા મહેલમાં વધારે સુખીથી રહેશે. કઈને રામ પ્રત્યે આટલો પ્રેમ હતો. યથા વૈ ભરતો માન્યસ તથા ભૂયોપી રાઘવ
કૌશલ્ય અતિરિક્તો ચ મમ શુશ્રૂષતે બહુ. અહીંયા કઈ કઈ જે બોલ્યા છે વાલ્મીકી રામાયણમાં વાલ્મીકીજીએ લખ્યું છે કે સૌથી વધારે જો મને કોઈ પ્રેમ કરતા હોય તો રામ મને પ્રેમ કરે છે. આગળ લખે છે કઈ કઈ ભગવાનને પ્રાર્થના કરે છે, હે ભગવાન મારો જો બીજો જન્મ થાય અને મને જો દીકરો પ્રાપ્ત થાય તો મારા દીકરા તરીકે રામ જન્મે. આટલો પ્રેમ કઈ કઈને રામને વિશે હતો. એ જ કઈ કઈ રામને જંગલમાં મોકલવા કેમ તૈયાર થયા? એ જ કઈ કઈ દશરથની એક વાત કેમ નથી સાંભળતા? કારણ કે કઈ કઈના કાનમાં મંત્રના શબ્દો પડ્યા. ગસાતું ન બોલો, ક્યારે ગસાતું ન સાંભળો, વાત મનાઈ જશે. એમ આપણા કુટુંબમાં પણ કોઈકની કઈ ભૂલ હોય તો પરસ્પર ચર્ચા ન કરો, ગસાતું ન બોલો.